का। जय जय राम, श्री राम 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 जय जय राम। राजीव नयन धरे धनुषायक, भगत विपति भंजन सुखदायक, मंगल भवन अमंगल हारी, द्रवसो दशरथ अजिर बिहारी, जानकी ताके जुगपद कमल मनावऊ, चासु कृपा निर्मल मति पावऊ, महावीर बीनवऊ हनुमाना, राम जासु जस आप बखाना, प्रणवऊ पवन कुमार, खलबन पावक ज्ञान घन, चासु हृदय आगार, बसहि राम सरचाप धर, कुंद इंदु समदेह, उमारमन करुणा अयन, जाहि दीन परनेक, करहु कृपा मर्दन मयन, सिया राम मैं सब जग जानी, सिया राम मैं सब जग जानी, करहु प्रणाम जोरि जुग पानी। संत कहहि असनिति प्रभु, श्रुति पुराण नुगाव, होहि न बिमल विवेक, उर गुरु सन किए दुराव। ગુરુની આગળ કોઈ વસ્તુ છુપાવવામાં આવે તો સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી। એ ન્યાયે યાજ્ઞવલ્કજીને ભરદ્વાજજીએ કહ્યું, મહર્ષિ
મારા મનમાં એક સંશય છે અને એ સંશય આજ મને યોગ્ય વ્યક્તિ મળતા હું પૂછી લેવાની રજા લઉં છું. મહાત્માએ મંજૂરી આપી અને ભરદ્વાજ ઋષિએ યાજ્ઞવલ્કને એક પ્રશ્ન પૂછ્યો. આમાંથી રામકથાનો આરંભ થયો. સૂત્રના રૂપમાં કહેવું હોય તો કહી શકાય કે રામકથા એટલે પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની યાત્રા. રામકથા એટલે સંશયથી શરણાગતિ સુધીની યાત્રા. રામકથા એટલે શંકાથી સમાધાન સુધીની યાત્રા. એક ઋષિના પ્રશ્નમાંથી કથાનો ઉદ્ભવ થયો. મહારાજ, પ્રશ્ન એક જ છે કે આજે જગતમાં જ્યાં જોઈએ ત્યાં રામ નામનો ખૂબ પ્રભાવ છે. ભરદ્વાજજી પૂછે છે. સંતો, પુરાણો, ઉપનિષદો બધા જ રામ નામનો મહિમા ગાતા દેખાય. ભગવાન શિવજી જે સ્વયં અવિનાશી છે એ પણ કૈલાસ ઉપર બેસીને સતત રામ નામનો મંગલમય જપ કર્યા કરે છે. તો મારા મનમાં પ્રશ્ન એ થયો છે બાપજી કે આ રામ કોણ છે જેના નામનો આટલો બધો મહિમા છે? ઋષિ મુનિઓ ગાય, શાસ્ત્રો અને ઉપનિષદો એ નામનો મહિમા ગાય, ત્યાં સુધી એ વાંધો નથી, પણ સ્વયં ચંદ્રશેખર ભગવાન શિવજી એ નામના ગુણગાન ગાય એટલે મને પ્રશ્ન થયો છે કે રામ કોણ? મહારાજ, આપ એમ નહીં માનશો કે મને રામની બિલકુલ ખબર નથી. એક રામની મને ખબર હતી, ખબર છે. એક રામ અવધેશ કુમારા, તિન કર વિદિત સકલ સંસારા. એક રામ તો દશરથજીના પુત્ર અને એ 4 ભાઈઓ હતા. જનકપુરમાં એમનું લગ્ન થયેલું, રામને ગાદી મળવાની હતી, પછી એને વનવાસ જવું પડ્યું અને સીતાજીને રાક્ષસ લઈ ગયો અને પછી રામજી એને મારવા માટે ચડાઈ કરી, રાવણને મારી સીતાને લઈને રામ અયોધ્યા આવ્યા. આ ઐતિહાસિક રામની તો મને ખબર છે. રામના આ ચરિત્રને હું જાણું છું, પણ પ્રશ્ન એ થયો છે કે દશરથના પુત્ર રામ એનું જ નામ શિવ અને ઉપનિષદો ગાય છે કે પછી શિવ અને ઉપનિષદ જે નામનો મહિમા ગાય એ રામ પણ જુદા અને દશરથના પુત્ર રાજકુમાર રામ પણ જુદા, અથવા તો એ બંને એક? આપ આટલું સમાધાન કરો. પ્રભુ સોઈ રામ की अपर को जाहि जपत त्रिपुरारी, सत्य धाम सर्वज्ञ तुम कहूं विवेक विचारी. શંકર જેના નામનો જપ કરે એ દશરથના પુત્ર રામ એનું જ નામ કે પછી દશરથના પુત્ર રામ એ એક ઐતિહાસિક રામ હતા અને શંકરજી જેના નામનો જપ કરે એ કોઈ બીજા રામ હતા, અથવા તો એ બંને એક જ તત્વ છે? આ મને સમજાવો. આ પ્રશ્નમાંથી રામાયણનો જન્મ થયો છે. હવે સવાલ એ થાય કે ભરદ્વાજ જેવી વ્યક્તિ આટલા વર્ષોથી પ્રયાગમાં નિવાસ કરે એને રામ કોણ એ ખબર નહીં હોય? કદાચ તુલસીદાસજીએ માનવ સમાજના પ્રશ્નોનું પ્રતિનિધિત્વ ભરદ્વાજજીના પ્રશ્નમાં મૂક્યું છે. મારો ને તમારો પ્રશ્ન ભરદ્વાજજી દ્વારા પૂછાયો છે. આજે પણ મોટી મુશ્કેલી આ છે, આપણા જીવનમાં નક્કી થતું નથી રામ કોણ. આજે પણ ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે દશરથજીના પુત્ર એ જ રામ, એ જ બ્રહ્મ, કે પછી બ્રહ્મ પણ જુદા અને દશરથના પુત્ર એક મહામાનવ થઈ ગયા એ પણ જુદા? આ પ્રશ્ન ભરદ્વાજજીએ માનવ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય એમ પૂછ્યું છે. બ્રહ્મ તત્વ નક્કી કરવું બહુ કઠિન છે. સંસારનું દર્શન કરીએ ને, સંસારનું શું, આપણે આપણા અંગત જીવનનું દર્શન કરીએ તોય, આપણા જીવનમાં આપણે પૂજા પાઠ કરતા હોઈએ, ચિંતન સ્મરણ મનન કરતા હોઈએ તોય આમ ચોક્કસ આપણા મનમાં ક્યારે એમ નક્કી છે કે બ્રહ્મ હોય જ? પૂજા પાઠ કરનારને પણ ઘણી વખત એમ થાય કે બ્રહ્મ જેવું હશે કે પછી આ વડીલોએ ચાલુ કર્યું છે એટલે આપણે ચાલુ રાખ્યું છે. આવું આસ્તિકોના મનમાં પણ ક્યારેક ક્યારેક થયા કરે છે.
અને જે લોકો બ્રહ્મમાં નથી માનતા એ લોકો પણ ચોક્કસ નથી. એ લોકો એમ સાવ દ્રઢ નથી કહી શકતા કે બ્રહ્મ જેવું કઈ છે જ નહીં. એના ઉપરથી એમ કહી શકાય કે ઈશ્વરને માનનારા પણ બહુ ચોક્કસ નથી, અને ઈશ્વર જેવું કઈ છે જ નહીં એ લોકો પણ ચોક્કસ નથી. કારણ કે એને એમ ક્યારેક ક્યારેક થાય કે ઈશ્વર જેવું કઈ હોય નહીં તો આ બધું કેમ ચાલે, આ જગતનું સંચાલન કેમ થાય. વિજ્ઞાનનો પણ એવો સિદ્ધાંત છે, સર્જન હોય તો સર્જક હોવો જોઈએ. કોઈ પણ ચિત્ર હોય તો ચિત્રકાર હોવો જોઈએ. પછી દેખાય ન દેખાય, હયાત હોય ન હોય એક વાત જુદી, પણ કોઈ પણ કૃતિ દેખાય તો કૃતિકાર હોવો જ જોઈએ ને. આ જગત દેખાય છે તો જગતને બનાવનારું કોઈ તત્વ હોવું જોઈએ, પણ નક્કી થતું નથી. મોટા ભાગની સ્થિતિ વચ્ચેની સ્થિતિ છે. ન તો પૂર્ણ હા કહી શકાય એવું, ન તો પૂર્ણ. આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે કે એક ગામના પાદરમાં એક મહાત્મા આવેલા, પછી આખું ગામ એનું સામૈયું કરવા ગયું, સ્વાગત કરવા ગયું. પછી મહાત્માને કહ્યું, તમે અમારા ગામમાં આવીને પ્રવચન આપો, તમારા જેવા સંત પ્રવચન આપશે તો અમારા ગામને બ્રહ્મ વિશે કંઈક વધારે જાણવાનું મળશે. તો પેલા મહાત્માએ કહ્યું, ભાઈ હું પ્રવચન તો આપું, પણ મારી એક શરત છે. શું? કે હું પ્રવચનના આરંભમાં બધાને એક પ્રશ્ન પૂછું, એ પ્રશ્નનો પ્રત્યુત્તર મને સંતોષકારક મળે તો હું પ્રવચન કરું. એ ગામના આગેવાનોએ કહ્યું, બાપજી આપ જેવા સંત પ્રશ્ન પૂછો એનો જવાબ અમે કેમ આપી શકીએ, આપ તો કેટલા વિદ્વાન. બોલે ભલે ને આપને જવાબમાં બીજું કંઈ ના આવડે તો ના તો પાડો ને કે અમને ખબર નથી. તમારે હા કે નામાં જવાબ આપવાનો, પણ જવાબ આપો તો જ હું પ્રવચન કરું. તો ગામ લોકોને થયું એમાં શું વાંધો, ખબર હશે તો આ પાડીશું, નહીં ખબર હોય તો ના કહીશું. સારું, નક્કી થયું. ગાદી ગોઠવાય, આખું ગામ જમા થયું. મહાત્મા આવ્યા, વ્યાસ ગાદી ઉપર વિરાજિત થયા, ચિક્કાર મેદની. સંતે બધાને પૂછ્યું કે ભાઈ મારા નિયમ પ્રમાણે હું પ્રવચન કરું એના પહેલા એક પ્રશ્નનો જવાબ આપો. બોલો, આ જગતમાં ઈશ્વર છે? આવો પ્રશ્ન પૂછ્યો. હા કે નામાં જવાબ આપી દો. હવે પ્રવચન ગોઠવેલું બ્રહ્મ વિશે સાંભળવા ભેગા થયા હતા, કઈ થોડા ના પાડે કે બ્રહ્મ જેવું કઈ છે નહીં. આખી સભાએ હાથ ઊંચા કરીને કહ્યું, હા ભગવાન છે, ઈશ્વર વગર તો આ બધું ચાલે કેમ? ઈશ્વર તો છે જ. બોલે મને રાજી કરવા માટે નહીં કહેશો, ઈમાનદારી પૂર્વક કહો. બોલે ઈમાનદારી પૂર્વક, ઈશ્વર તો છે, એ વગર બધું ચાલે કેમ? ચોક્કસ બોલો છો ઈશ્વર છે કે? હા ચોક્કસ. 3 વાર મહાત્માએ પૂછ્યું, લોકોએ 3 વાર હા પાડી. મહાત્મા ગાદી ઉપરથી ઉતરી જતા રહે. પ્રવચન આપ્યું. લોકો હેરાન થઈ ગયા કે આટલી મોટી વ્યવસ્થા કરી, બાપજીએ પ્રશ્ન પૂછ્યો, આપણે બધા હા પાડી કે ઈશ્વર છે, ને જતા કેમ રહ્યા? આયોજકો ગયા મહાત્મા પાસે, કેમ બાપજી આપ જતા રહ્યા? આ બોલે બસ હવે કઈ પ્રવચન આપવાની મને જરૂર ન લાગી. કેમ? કહ્યું મેં તમને પૂછ્યું ભગવાન છે, તમે બધા આ પાડી, તમને બધાને ખબર છે. હવે જે વસ્તુ છે એ તમને ખબર છે, પછી એના ઉપર બોલ બોલ શું કરવું? આપને ખબર તો છે કે ઈશ્વર છે, પછી શું એકની એક વસ્તુ ઉપર બોલ્યા કરવું? એ તો સમયની બરબાદી છે, કેવલ વાણી વિલાસ છે. આમ લોકો કે આવી ખબર હોત તો અમે ના પાડત, આ તો અમને ખ્યાલ નહીં પહેલેથી. તો કહ્યું બાપજી કાલે પાછું પ્રવચન રાખો. કયું પ્રશ્ન? કે પ્રશ્ન પૂછવાનો આપને. બીજે દિવસે પાછી સભા યોજાય, મહાત્માજી આવ્યા. પણ દરમિયાન ગામ લોકોએ મિટિંગ બોલાવી નક્કી કરેલું કે આજ બાપજી જો પૂછે તો આખા ગામે ના પાડવાની કે ઈશ્વર જેવું કઈ છે. સંતે આવીને પ્રશ્ન પૂછ્યો, બોલો ભાઈ ઈશ્વર છે? આખા ગામે સખત વિરોધ કર્યો, ભગવાન જેવું કઈ છે જ નહીં, હોય તો દેખાવું જોઈએ. આ તો બધું પ્રાકૃત કુદરતી રીતે આમને બધું ચાલ્યા કરે છે, બાકી ભગવાન જેવું કઈ છે નહીં. અરે કહ્યું ગઈકાલે તમે કહેતા હતા છે, બોલે 24 કલાકમાં જાગૃતિ આવી ગઈ છે, અમને ગઈકાલે ખબર નહોતી. ઈશ્વર જેવું કઈ છે જ નહીં. બોલે ઈમાનદારી પૂર્વક કહો છો કે હા સાવ કઈ સ્પષ્ટ નથી, બ્રહ્મ જેવું કઈ છે જ નહીં. મહાત્માજી જતા રહે. ગામ લોકો પરેશાન કે હા પાડી તો જતા રહ્યા, ના પાડી તો પાછા ગયા. કેમ થયું? બોલે હવે છે જ નહીં એના ઉપર શું બોલ બોલ કરવું? જે વસ્તુ જ નથી એના ઉપર કેવલ દંતકથાઓ ઊભી કરીને બોલવું એનો પણ કોઈ અર્થ નથી. તમે સ્પષ્ટ કહ્યું ભગવાન છે જ નહીં. ગામ લોકો અકળાયા કે ઘણા મહાત્માઓ જોયા, બાકી આ કઈ વિચિત્ર મહાત્મા. 3જા દિવસે 3જું પ્રવચન પાછું નક્કી થયું કે કાલે એ વખતે ગામ લોકોએ 50-50% વહેંચાઈ જવાનું નક્કી કર્યું. મહાત્મા પૂછે ભગવાન છે તો અડધાએ હા પાડવાની ને અડધાએ ના પાડવાની. પછી ક્યાં જશે? પછી તો કંઈક પ્રવચન આપશે. 3જે દિવસે સંત આવ્યા, વહી પ્રશ્ન દોહરાયા ગયા. બોલો ભગવાન છે? અડધા ગામે કહ્યું હા છે, અડધા ઇનકાર કર્યો નહીં, ભગવાન જેવું કઈ છે જ નહીં. અડધા કહે નહીં છે, અમે જાણીએ છીએ. અડધા કહે નહીં બિલકુલ છે જ નહીં. એ ટક્કર શરૂ રહી. મહાત્મા જતા રહે.
આખું ગામ ટક્કર કરતું કરતું ગયું સંત પાસે કે બાપજી આજે કેમ પ્રવચન ના આપ્યું? બોલે હવે તો પ્રવચન આપવાનું કોઈ કારણ જ નથી. કેમ કે અડધા ગામને ખબર છે કે ઈશ્વર છે, બરાબર ક્યાં, અને અડધાને ખબર નથી, બરાબર ક્યાં. તો એક કામ કરો, જેને ખબર છે એ નથી ખબર વાળાને કહી દે, એટલે બહારના માણસને લાવવો જ ન પડે. ગામમાં ગામમાં વાત પૂરી થઈ જાય. જે લોકો જાણે છે એ નથી જાણતા એને વાત કહી દે. મૂળ વાત ગામ લોકોના માનસમાં દ્રઢ નહોતું કે બ્રહ્મ છે, રામ છે. આ મારો ને તમારો પ્રશ્ન છે. ભરદ્વાજજીએ પ્રતિનિધિત્વ કર્યું છે. રામ કવન પ્રભુ પૂછું તોગી, કહું બુજાઈ કૃપા નિધિ મોગી. રામ કોણ? અહીંથી કથાનો આરંભ થાય. યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ, તુમ હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. હે ભરદ્વાજજી, યાજ્ઞવલ્કજી પ્રશ્ન સાંભળીને મનમાં હસ્યા છે. અતિ આનંદ થયો યાજ્ઞવલ્કને કે સંત આપના પ્રશ્નથી હું ખુશ થાઉં છું. હું જાણી ગયો કે તમે રામના સાચા પ્રેમી છો, રામની પ્રભુતાને બરાબર જાણો છો. આ તો રામચરિત્રના ગૂઢ રહસ્યો જાણવા માટે તમે મૂઢ માણસના જેવો પ્રશ્ન પૂછ્યો છે. ઉપરથી અજ્ઞાનતા દાખવી છે કે રામ કોણ, બાકી આપ રામના પ્રેમી છો, રામથી પરિચિત છો. રામચરિત્રને પ્રેમથી શ્રવણ કરવા માટે અજ્ઞાનીની જેમ પ્રશ્ન પૂછ્યો છે ભરદ્વાજજી. પણ આપ જેવા સંત જો શ્રોતા તરીકે મળતા હોય તો હું અવશ્ય રામ કથા કહીશ. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીના પ્રશ્નથી આનંદિત થયા. કથા કહેવા માટે યાજ્ઞવલ્કજી તૈયાર થયા છે. હું આપના પ્રશ્નનો પ્રત્યુત્તરમાં કથા કહીશ. અક્ષયવટની છાયામાં કર્મની ભૂમિકા ઉપર યાજ્ઞવલ્કજીની કથાનો આરંભ થાય છે. શ્રોતા તરીકે ભરદ્વાજજી બેઠા છે. એક જ વ્યક્તિ કથા સાંભળે છે, અને છતાં એ કથા એટલી સરસ જામી, એટલી સરસ ચાલી કે હજી યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજીના કથા પ્રસંગની પૂર્ણાહુતિ ક્યાંય બતાવવામાં આવી નથી. એ કથા હજુ પણ ચાલે છે. આપણા ભારતમાં બે માન્યતા પ્રવર્તે છે. વૈષ્ણવોમાં, ખાસ કરીને કૃષ્ણ ઉપાસકોમાં, વ્રજભૂમિમાં હજી પણ રાસ થાય છે એવી શ્રદ્ધા છે. અધિકારીઓને રાસલીલાના દર્શન થાય છે. અને રામ ઉપાસકોમાં પ્રયાગમાં હજી પણ યાજ્ઞવલ્કજી કથા કહે છે, અધિકારી લોકો એને સાંભળી શકે. આ કથાની પૂર્ણાહુતિ રામાયણમાં લખી નથી, કારણ કે એ તો ગંગાના પ્રવાહને કિનારે કથા. એ તો ગંગાનો પ્રવાહ જ્યારે બંધ થાય ત્યારે આ કથા બંધ થાય. એટલે યાજ્ઞવલ્ક મહારાજ પ્રસન્ન થઈ મંગલાચરણ કરી રામકથાનો આરંભ કરે છે. પરમાત્માનું ધ્યાન કર્યું છે. બે ચોપાઈમાં રામાયણનું મહાત્મય ગાયું કે હે ભરદ્વાજજી, આપે મને રામકથા પૂછી છે. રામકથા માટે મારો અભિપ્રાય હું આપને કહું. રામકથા શશી કિરણ સમાના. રામકથા એ ચંદ્રના કિરણ સમાન છે. ચંદ્રનું કિરણ જેમ બધાને પ્રિય લાગે, પણ ચકોર પંખીને વધારે પ્રિય લાગે, એમ રામકથા સંતરૂપી ચકોરોને ચંદ્રની કિરણ સમાન સુખ આપે. મહામોહ મહિષેશ વિશાલા, રામકથા કલી કાલી કરાલા. મહિષાસુર રાક્ષસને જેમ કાલિકાએ માર્યો, એમ મોહરૂપી મહિષાસુર રાક્ષસને મારવામાં રામકથા એક કાલિકા સમાન છે. માનવીના હૃદયમાં મોહ ઉત્પન્ન થાય તો એને રામકથા તોડી શકે. કારણ કે રામાયણના બધા શ્રોતાઓએ, ખાસ કરીને રામાયણના જે શ્રોતાઓ છે, પાર્વતી, ગરુડ, ભરદ્વાજજી, આ બધાએ પોતાના એ શ્રોતાઓએ કથા સાંભળતા સાંભળતા ઉત્તરકાંડમાં સ્વીકાર્યું છે, ગયેવું મૌર સંદેહ, સુનેવું સકલ રઘુપતિ ચરિત, ભયેવું રામ પદ નેહ, તવ પ્રતાપ વાયસ્તે. અમારો મોહ નાશ પામ્યો. પરમાત્માની કથામાં એવી શક્તિ છે માનવીના મોહનો નાશ કરવાની. એકવાર માણસ પૂર્વગ્રહ રાખ્યા વગર, કોઈ પણ જાતનો આગ્રહ રાખ્યા વગર રામકથાને બે બે કાન સોંપી દે, બસ કેવલ બે કાન સોંપીને બેસી જાય અને શાંતિથી રામકથાનું શ્રવણ કરે તો માનવીનો મોહ દૂર થાય. એ નિર્વિવાદ છે. ભગવત કથાની એ શક્તિ છે. તો બે ચોપાઈમાં રામકથાનું મહત્વ ગાયું.
પરમાત્માનું સ્મરણ કરી ધ્યાયેદા જાનુબાહુ ધૃતશર ધનુષમ બદ્ધ પદ્માસનસ્થમ પીતમ વાસો સાનમ નવકમલદલ સ્પર્ધિનેત્રમ પ્રસન્નમ વામાંકારુડ સીતા મુખકમલમિલ્લોચનમ નીરદાભમ નાનાલંકાર દીપ્તમ દધત મુર્જટા મંડનમ રામચંદ્રમ ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ. એક એક શબ્દ, એક એક અક્ષર મહાન પાપનો નાશ કરે એવું જે શાસ્ત્ર છે એ દિવ્ય કથાનો આરંભ ભરદ્વાજજીની સન્મુખ યાજ્ઞવલ્કએ કર્યો. મહર્ષિ, હા બાપજી, આપે જે પ્રશ્ન પૂછ્યો કે રામ કોણ, આ પ્રશ્ન બહુ જૂનો છે, નવો નથી, આગળ પૂછાઈ ગયેલો છે. મહારાજ, હા, કોણે પૂછ્યો હતો? કોને પૂછ્યો હતો? કહે, એકવાર ભવાનીએ ભગવાન શિવજીને આ પ્રશ્ન પૂછ્યો હતો કે રામ કોણ, અને એના પ્રત્યુત્તરમાં શિવજીએ જે જવાબ આપ્યો એ આખી વાત હું તમારા આગળ રજૂ કરી દઉં, એટલે મારે મારું કંઈ કહેવું નહીં અને તમારા મનનું સમાધાન થઈ જાય. આપણા દેશની ખૂબી જે હતી કે મહાપુરુષો હંમેશા એમ જ કહેતા કે આ અમારું નથી, આ પરંપરામાં કહેવાયેલું અમે કહીએ છીએ. એક માધ્યમ બની જતા હતા મહાપુરુષ. સંતન સન જો કછું સુનેવું તું વહી સુનાયું સોય. સંતો પાસેથી જે સાંભળ્યું એ અમે તમને કહીએ છીએ. યાજ્ઞવલ્ક જેવી વ્યક્તિ કહે કે શંકર ભગવાને પાર્વતીને જે કહ્યું એ હું તમને કહી દઉં, આમાં મારે મારું કશું કહેવાનું નથી. કેટલી નિરઅહંકારિતા મહાત્માઓમાં રહી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ પરંપરાનો નિર્વાહ ગીતામાં કર્યો. અર્જુનને યોગની દ્રષ્ટિ આપતી વખતે એમણે કહ્યું કે અર્જુન, આ યોગ પૂર્વે સૂર્ય મનુને કહેલો, મનુએ ફલાણાને કહેલો, ફલાણાએ ફલાણાને કહેલો, એ પરંપરામાં આ યોગ આજ હું તને કહું છું. આ પરંપરાનો નિર્વાહ કરો. એટલે તો અર્જુનને શંકા થઈ કે મહારાજ, આ બધું તમે ક્યારે સાંભળી આવ્યા? તમારો જન્મ તો હમણાં, મારી ઉંમરના તમે છો. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત. આ બધું ક્યારે તમે? એટલે તો સવાલ કર્યો છે. ભગવાન કૃષ્ણએ હસતા હસતા કહ્યું, અર્જુન, શંકા ન કર, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. અર્જુન, તારાને મારા ઘણા જન્મો વીતી ગયા, પણ ફરક એટલો, તું એમાંથી એકેય જાણતો નથી, હું બધા જાણી રહ્યો છું. તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. તો આ ઘટના ભવાનીએ પૂછેલી અને શિવજીએ સમજાવેલું. કયા સંજોગોમાં, કઈ જગ્યાએ આ પ્રશ્ન પૂછવાની પાછળનું કારણ શું બનેલું, એ બધી કથા હું તમને કહી દઉં માધ્યમ બનીને. આપ સુનીએ મહર્ષિ. આમ કહીને યાજ્ઞવલ્ક શિવ ચરિત્રનું ઉદ્ઘાટન કરે. એક બાર ત્રેતા યુગ માંગી, એક બાર ત્રેતા યુગ, એક બાર ત્રેતા યુગ માંગી, એક શંભુ ગયે કુંભજ ઋષિ પાંગી, શંભુ ગયે સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર. રામ કથા મુનિ બરજ બખાની, રામ કથા સુની મહેશ પરમ સુખ માની, સુની મહેશ પરમ સુખ. હે ભરદ્વાજજી, એક વાર ત્રેતાયુગમાં ભગવાન શિવજીને રામકથા સાંભળવાની ઈચ્છા થઈ અને તેથી કૈલાસના શિખરથી નીચે ઉતરી. સંગ સતી જગ જનની ભવાની, જગતની જનેતા ભવાની શંકરજીની સાથે છે અને બંને જણ રામકથા સાંભળવા માટે અગસ્ત ઋષિના આશ્રમમાં ગયા. કુંભજ ઋષિ શબ્દ વાપર્યો છે. કુંભજ, કુંભજ યાની જેનો કુંભમાંથી જન્મ થયો છે, ગળામાંથી જેનો જન્મ છે. રામકથા દરિયા જેવડી કથા. હવે દરિયા જેવી કથા
જેનો જન્મ ઘડામાંથી થયો એની પાસે સાંભળવા માટે ગયા. રઘુબીર ચરિત અપાર, રઘુબીર ચરિત અપાર, બારિધિ પાર કભી કોને લાગ્યો નિજ ગીરા પાવની કરની કારણ, રામ જસ તુલસી કહ્યો. બાબાજીએ કહ્યું રઘુવીરની ચરિત્ર એ તો અપાર સમુદ્ર, હવે સમુદ્ર જેવી કથા જેનો જન્મ ઘડામાંથી થયો એની પાસે સાંભળવા ગયા. કદાચ એટલા માટે અગસ્ત્યજીને પસંદ કર્યા કે અગસ્ત્યજી કેવલ ઘડામાંથી જન્મ્યા, ભલે એનો જન્મ ઘડામાંથી, પણ પુરાણ પ્રસિદ્ધ કથા છે કે 3 અંજલિમાં આખો સમુદ્ર પી ગયા હતા. શંકરજીને થયું કે રામચરિત્રનો સાગર પણ પૂરેપૂરો પી ગયા છે અગસ્ત્યજી, અને તેથી કથા એની પાસે સાંભળવી જોઈએ, જે ભલે આમ જન્મ ભલે કુંભ જ હોય. નહીતર રામાયણના આદિ સર્જક ભગવાન શિવજી પણ એને સાંભળવાનો કેટલો પ્રેમ કે આટલી કૈલાસની ઊંચી ગાદી છોડીને કથા શ્રવણ કરવા માટે પતિ પત્ની છેક અગસ્ત્યજીના આશ્રમે ગયા. આવ્યા અગસ્ત્ય મહારાજ અતિ આનંદમાં આવી ગયા. જગજનની ભવાની સાથે છે, બંનેને વિરાજિત કર્યા. અગસ્ત્ય મહારાજે શિવજીની પૂજા કરી. પહેલા શિવજીની પૂજા કરી. શંકર ભગવાનની પૂજા જયારે અગસ્ત્યજી કરવા લાગ્યા ભરદ્વાજજી, ત્યારે શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા. શંકરજીને થયું ધન્ય છે આ મહાપુરુષ. કારણ નિયમ એવો કે શ્રોતા હોય એ વક્તાની પૂજા કરે. ત્યારે અહીંયા એવું બન્યું કે શ્રોતા તરીકે શંકર ભગવાન આવ્યા, વક્તા તરીકે અગસ્ત્ય બેસવાના. તો નિયમ પ્રમાણે શંકર ભગવાને અગસ્ત્યજીની પૂજા કરવી જોઈએ, પણ આજ અગસ્ત્ય મહારાજ વક્તા છતાં શ્રોતાની પૂજા કરવા લાગ્યા. અગસ્ત્યજીની નિરાભિમાનિતા, એની સરળતા જોઈ શંકર ભગવાન ખૂબ પ્રસન્ન થયા કે સંતમાં કેટલી સરળતા છે, મારે એની પૂજા કરવી જોઈએ, છતાં એ વક્તા બનીને મારી પૂજા કરી રહ્યા છે. શંકર ભગવાને પૂજાનો આવો સરસ અર્થ કર્યો. પણ શંકરજીની પૂજા કરીને એ ભવાનીની પૂજા કરવા ગયા અગસ્ત્ય મહારાજ, તો ભવાની એનો ગલત અર્થ કર્યો. ભવાનીની જેવી પૂજા અગસ્ત્યજીએ શરૂ કરી તો ભવાની એમ વિચારવા લાગ્યા કે હવે આ શું કથા કહેવાનું. અમે આવ્યા ત્યાં અત્યારથી અમારા પગ પૂજવા માંડ્યો ને અમને વંદન કરવા લાગ્યો ને આરતી કરવા લાગ્યો. હવે આ બિચારો શું કથા કહે છે, જેનો જન્મ જ ઘડામાંથી છે. શંકર ભગવાન મને ક્યાં કૈલાસથી અહીં સુધી લઈ આવ્યા, આમાં હવે છે શું? બસ સતીના મનમાં આ પૂર્વગ્રહ બેસી ગયો, એક અહમ પેદા થઈ ગયો કે આ બિચારો શું. અને સંત પુરુષોની ખૂબી જ હોય છે. સંતમાં અને સંસારીમાં આપણા અનુભવ પ્રમાણે કહીએ ને તો આ એક સાચો તફાવત છે કે સંત અને સંસારીમાં સંતો પ્રભાવ છુપાવે અને સ્વભાવ પ્રગટ કરે. આ સંતની પ્રકૃતિ. એનામાં જેટલી શક્તિ હશે એટલી છુપાવશે, બિલકુલ સહજ અને સામાન્ય દેખાવાની કોશિશ કરશે. આ સંતનો સ્વભાવ. પ્રભાવ છુપાવવો, સ્વભાવ ખુલ્લો કરવો. અને સંસારીઓ કાંઈ ન હોય તોય પ્રભાવ જાહેર કરવો અને સ્વભાવ છુપાવવો. આપણે નથી સમાજમાં જોતા, ઘણાની અંદર કશુંય ન હોય છતાં એટલો મોટો આડંબર કરે, પ્રભાવને જાહેર કરવો. ત્યારે સંત પુરુષો સ્વભાવ જાહેર કરે. કેટલા મોટા મોટા સંતોએ પોતાનો સ્વભાવ જાહેરમાં કહ્યો. મૌ સમ કૌન કુટિલ ખલ કામી. ખાલી બોલીને નહીં, દસ્તાવેજ કરી આપ્યા દુનિયાને કે અમે આવા હતા, આવું અમારું જીવન હતું. વર્ષો સુધી લોકો એ પદોને ગાય છે. આવું જાહેરમાં જેને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો એવા પુરુષો કહી ગયા કે મોસમ કોન કુટિલ ખલકામી, અમારા જેવા અધમ કોણ. સ્વભાવ જાહેર કર. હમારે અવગુણ ચિતના ધરો. ત્યારે સંસારી પ્રભાવ બતાવે, સ્વભાવ છુપાવે. કશુંય ન હોય માણસમાં. કળયુગ છે એટલે કદાચ કંઈક હોય માણસમાં અને પ્રભાવ બતાડવાની કોશિશ કરે તો કદાચ પ્રશંસનીય તો નહીં પણ ક્ષમ્ય ગણાય. પણ ઘણી વખત તો સમાજના દર્શનમાં આપણે જોઈએ કશુંય ન હોય માણસ, છતાં માણસ એટલો બધો દંભ અને આડંબર કરતો થાય. જીવન સહજ અને સામાન્ય હોવું જોઈએ માણસ. તો યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, મહર્ષિ અગસ્ત્ય મહારાજની સાદાઈ, એની સહજતા જોઈ ભવાનીને એમ લાગ્યું કે આ શું કહે છે કથા. અત્યારથી પગે લાગે, શંકર ભગવાન મને ક્યાં લઈ આવ્યા. બસ આવો એક પૂર્વગ્રહ દક્ષની પુત્રીના મગજમાં બેસી ગયો.
પૂજાનો એમણે ગલત અર્થ કર્યો. પરિણામ એ આવ્યું, શંકરજીએ નિવેદન કર્યું, બાપજી આપ રામકથા સંભળાવો. એક ક્ષણ માટે અગસ્ત્યજીને થયું કે રામાયણના આદિ સર્જકને હું કેમ કથા ગાન સંભળાવું, પણ થયું કે જો શિવ મારી કથા સાંભળે તો મારું વક્તવ્ય સફળ થઈ જાય. અને તેથી અગસ્ત્ય મહારાજ ગાદી ઉપર બેસી રામકથા કહેવા લાગ્યા. સુની મહેશ પરમ સુખ માને. શંકર ભગવાને જ સાંભળી. પાર્વતીનું નામ તુલસીદાસજીએ લખ્યું નથી, કારણ કે એના મગજમાં અહમ કામ કરતો હતો, એટલે એ તો ફરજિયાત પતિની સાથે બેસવું પડ્યું હશે, પણ કથામાં ધ્યાન નહીં આપ્યું. અને ધ્યાન ના આપ્યું એટલે તુલસી કહે શ્રોતામાંથી નામ હું કાઢી નાખું. બેઠેલા જરૂર, સાથે બેસેલા, પણ એને તો પહેલેથી જ નક્કી કરેલું કે આ શું કથા કહેવાનો, એટલે સાથે બેઠા, બાકી કથા સાંભળી નહીં. અને ધ્યાન દઈને કથા ન સાંભળી એટલે તુલસીદાસજી કહે સુની મહેશ પરમ સુખ માની. શિવજીએ જ કથા સાંભળી, ભવાની એ કથા સાંભળી નહીં. એ બેસે સાથે બેઠેલા, બાકી ધ્યાન નહીં આપેલું. કથા પૂરી થઈ. અગસ્ત્ય મહારાજને મારે કથાના બદલામાં કઈ પત્ર પુષ્પ ધરવું છે, એટલે શંકર ભગવાને અગસ્ત્યજીને પૂછ્યું, હું તમને એમને કંઈક આપું અને તમને ઉપયોગી ન થાય, એના કરતા આપને પૂછું, આપને કંઈ ઉપયોગી થાય એવી વસ્તુ મારી પાસે માંગો, હું આપને શું અર્પણ કરું? મેં તમારી પાસેથી કથા શ્રવણ કરી છે, મારે કંઈક પત્ર પુષ્પ ધરવાની ઈચ્છા. આ તો ભારતનો ઋષિ માંગે તો નહીં કે મને આ આપો. ભારતના સંતોની ખુમારી જે હતી, માંગવું નહીં. જ્યારથી માંગવાનું જીવનમાં પેસી ગયું ત્યારથી ભક્તિ કંગાળ દેખાય, સાધના ગરીબ થઈ ગઈ. જ્યારથી માણસો માંગવા માંડ્યા. તુલસીદાસજીએ કળયુગના વર્ણનમાં લખ્યું છે ને, કળયુગ એવો આવશે કે સબ જાતિ કુજાતિ ભય માંગતા. જાત કુજાત બધા માંગતા. માંગો નહીં, આપો. આ ભારતીય ગૌરવ છે. એક ખુમારી હતી, ભારતનો ઋષિ ન માંગે. સ્વામી રામતીર્થ લખે છે, બેઠા હું દર પે તેરે कुछ करके उठूंगा. तारे दरवाजे बैठो छू, गंगा ने किनारे आसन जमावीने बैठा. बैठा हूं दर पे तेरे कुछ करके उठूंगा, या वसल ही हो जाऊं या मर के उठूंगा. या तो तने मेळवीश या मरी जईश, बाकी હું તારી પાસે ભીખ ન માંગુ. એક ખુમારી આવે છે, માણસ માંગતો થયો ત્યારથી એની શક્તિ ક્ષીણ થઈ ગઈ. કેટલી મસ્તી હતી. સ્વામી રામતીર્થ પરદેશથી પધારતા હતા ભારત, અને સ્ટીમરમાં બેસવા ગયા તો સ્ટીમરના કપ્તાને કહ્યું, बाबा बोले क्या आज एक योग हो गया. कौन सा? कहे जिस जहाज में आप मुसाफरी करने जा रहे हो या हिंदुस्तान जा रहे हो, वही जहाज में आज हिंदुस्तान का बादशाह बैठा हुआ. એ વખતે કોઈ વાઇસરોય બ્રિટનથી અહીંયા આવતો હતો, અંગ્રેજોનું શાસન આપણા ઉપર, અને જે સ્ટીમરમાં સ્વામીજી બેસવાના એ સ્ટીમરમાં વાઇસરોય, हिंदुस्तान नो बादशाह वक्त. स्वामी रामतीर्थ ने कहा, बाबा योग हो गया, जिस जहाज में आप जा रहे हो ना, वही जहाज में हिंदुस्तान का बादशाह बैठा हुआ है. स्वामी रामतीर्थ पूछू, कौन? वाइसरॉय, हिंदुस्तान का बादशाह? बोले हाँ. स्वामी रामतीर्थ जहाज माथे नीचे उतरी. कप्तान ने कहा, बाबा अभी अभी स्टीमर चलने वाली है, बैठ जाइए. बोले अब मैं नहीं आ सकता. क्यों? कि एक जहाज में दो बादशाह नहीं बैठ सकते. चाहे वो जा सकता है, चाहे मैं जा सकता हूं. वो तो केवल हिंदुस्तान का बादशाह है, मैं तो सारे जगत का जो मालिक है उसका राजकुमार हूं, सम्राट का बेटा हूं. આવી એક ખુમારી હતી. આ અહંકાર નથી, આ ગર્વ નથી, ગૌરવ હતું ભારતીયપણાનું. આવું એક ગૌરવ માણસમાંથી ખલાસ થતું જાય છે આજે. એનું કારણ માણસ માંગતો થઈ ગયો. માંગો નહીં, મેળવવાને લાયક બનો. પ્રવાહ આવી રહ્યો છે, પાત્ર બનો. ભરાઈશું, અવશ્ય ભરાઈશું. જીવનને એટલું બધું ખાલી કરી દો કે ભરાઈ શકાય. પર્વત અને તળાવ બંને બાજુ બાજુમાં હોય, બંને ઉપર સરખો વરસાદ પડે, પણ પર્વત ભરાય નહીં, તળાવ ભરાય, કારણ કે भीतर से वो खाली हो गया. जैसे इंसान अपने भीतर से दुर्गुणों से मुक्त होता जाए, अंतःकरण ने એટલું નિખાલસતાથી ખાલી કરે, ઈશ્વરની કૃપા ભરાય. આજે માંગવાનું વધ્યું છે, માટે शक्ति क्षीण थती गई. बुरो प्रेम को पंथ बुरो, जंगल में बासो, बुरो नारी से नेह, बुरो मूरख में हासो, बुरो सूम की सेव, बुरो भगिनी घर भाई, बुरी नार को लक्ष्य सास घर बुरो जमाई, बुरी पेप पंपाड़ है, बुरो शुरन में भागनो, कवि गंग कहे अकबर सुनो, एक सबसे बुरो मांगनो. આ જગતમાં બધા કરતા બુરી વસ્તુ
કોઈની પાસે માણસ ભીખ માંગે, લાયક બનીએ. તો ઋષિ માંગતા નહીં. અગસ્ત્ય મહારાજને થયું માંગુ કેમ? ભલે ભગવાન શિવ હોય. શંકરાચાર્ય મહારાજે સ્પષ્ટ કહી દીધું કે હું માંગીશ નહીં. હું તને એટલું જ કહી દઉં જગદંબા કે ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવ વાંછાપી ચન્મે ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખી સુખેચ્છાપી પુનઃ અતસ્ત્વામ સંયાચે જનની જનનમ યાતુમમવૈ મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાની જપત ન મોક્ષસ્યાકાંક્ષા. હું તારી પાસે ભીખ નહીં માંગુ. જગતગુરુ માતાજીની સ્તુતિમાં તારે જેમ નિર્ણય કરવો એમ કર. હું તારો દીકરો છું, તારે દ્વાર આવીને ઉભો છું. યથા યોગ્યમ તથા કરું. મેં મારી જાહેરાત કરી દીધી છે કે મત સમઃ પાતકી નાસ્તી પાપઘ્નિન ત્વત સમાન હિ એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા. હું માંગીશ નહીં. બસ આજે ભક્તિ સફળ નથી થતી એનું મોટું કારણ ભક્તિની પાછળ મારો ને તમારો સોદો છે. મોટા ભાગની ભક્તિ કંઈક મેળવવા માટે થઈ રહી. હું ભક્તિ કરું, ભજન કરું, આટલો જપ કરું, મને આટલું મળે. કાં તો કોઈને પદાર્થો જોઈએ છે, કાં તો કદાચ પદાર્થો નહીં જોતા હોય તો પુણ્ય જોઈએ છે કે અમને પુણ્ય મળે. ભક્તિ પદાર્થ માટે અને પુણ્ય માટે ન હોય. ભક્તિ તો ઈશ્વર ઉપર પ્રેમ માટે હોય. પ્રભુ તું અમને વાલો છે, બસ એટલા માટે અમે તારી ભક્તિ કરી. બીજું કોઈ કારણ નહીં. તારે સ્વર્ગ આપવું હોય, નરક આપવું હોય, તારે જે કરવું એ કર. તું સ્વતંત્ર છો. અમે તને પ્રેમ કરીએ છીએ, અમે તારું નામ લઈએ છીએ એનું કેવલ કારણ તું અમને પ્રિય છે, તારી સાથે અમને પ્રેમ છે. હું માંગુ નહીં. આવી જો પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં એક નિષ્ઠા ઊભી થાય તો સાધના ચરિતાર્થ થાય. મીરા કહે હું વૃંદાવનમાં દોડું એનો અર્થ મને કૃષ્ણ મળે કે ન મળે નહીં. ચોબાઓ એ પૂછેલું મીરાને કે તમે દોડો છો નકામું, તમને કૃષ્ણ નહીં મળે. કૃષ્ણને 5000 વર્ષ થઈ ગયા. બોલે તમને કહ્યું કોણે કે હું કૃષ્ણ માટે દોડું? કૃષ્ણ મળે કે ન મળે એનો મેં વિચાર જ નથી કર્યો, પણ કૃષ્ણને મળવા માટે દોડવાનો જે આનંદ આવે છે એ આનંદ માટે હું દોડું. મળે કે ન મળે એની મોજ, એની ખુશી ઉપર આધાર. ભગવાન કૃષ્ણ તો સ્વતંત્ર શક્તિ છે. હું ભજન એટલા માટે કરીશ. બસ પેલી આપણી બહુ જૂની કથા છે ને કે મસ્જિદની અંદર એક ફકીર 20 વર્ષથી નમાજ પડતો હતો. એની નક્કી થઈ ગયેલી જગ્યા કે એક જ જગ્યાએ નમાજ પડે. એના હાથ પગના ખાડા પડી ગયેલા જમીનમાં. એની જગ્યા રિઝર્વ રહે, ત્યાં કોઈ નમાજ ન પડે. એ માણસ બસ હોય જ. 20 વર્ષથી અખંડ બંદગી એની. 21મા વર્ષની પહેલી નમાજ જ્યારે બધા પડતા હતા એમાં પેલો ફકીર પોતાની 20 વર્ષથી નિયત જગ્યા હતી ત્યાં ઉભો નમાજ અદા કરવા ગયો. 21મા વર્ષે 20 વર્ષની અખંડ ભક્તિ. એમાં મસ્જિદમાં આકાશવાણી થઈ કે હે ફકીર, તું 20 વર્ષથી નમાજ પડે છે પણ તારી એક પણ બંદગી ખુદાને મંજૂર નથી. એક પણ નમાજ ખુદા કો કબૂલ નહીં. સન્નાટા છા ગયા સારી મસ્જિદ में. જે લોકો નમાજ પડતા હતા એ લોકો દુખી થઈ ગયા કે 20 વર્ષથી જે માણસ ભગવાનની બંદગી કરે ભગવાને આની એકેય બંદગી સ્વીકારી નહીં. સાંભળતા પેલો 20 વર્ષથી નમાજ અદા કરતો તો એ નાચવા લાગ્યો. એક મૌલવી ઉભા હતા, એને કહ્યું તારે નાચવાનો દિવસ નથી, તારે રડવાનો દિવસ. તારી 20 વર્ષની બંદગી ખુદાએ ના મંજૂર કરી, તારે તો રડવું જોઈએ. અને તું આજ નાચે કેમ? કે આજ હું ખૂબ નાચીશ. કેમ कि नमाज कबूल हो न कबूल हो उसको जो चाहे करे, लेकिन एक बात का यकीन हो गया कि उसको पता तो है कि कोई पढ़ रहा है. कबूल करे ना करे मारो गोली. कौन भीख मांगता है कि तू कबूल करे ना करे? लेकिन एक वस्तु नक्की થઈ ગઈ કે એના ખ્યાલમાં તો છે કે કોઈ 20 વર્ષથી ભક્તિ કરે. બસ પ્રભુને કહો ફળ તારી પાસે, અમે ફળની ભીખ નથી માંગતા. યથા યોગ્યમ તથા કરું. પણ પ્રભુ અમને તારી સાથે પ્રેમ છે, બસ એટલો ખ્યાલ રાખે કાફી છે. બાકી નિર્ણય તું કરજે. ભક્તિ માંગે નહીં, ભક્તિ અર્પણ કરે. માંગે એ તો શૂર્પણખા કહેવાય, આપે એ શબરી કહેવાય. આટલો ફર્ક છે. शूर्पणखा मांगती है, शबरी देती है. तो अगस्त्य जी विचार करे હું માંગુ કેમ? શંકર ભગવાનને કહ્યું મહારાજ હું માંગીશ નહીં, પણ એક વસ્તુ આપને પૂછું. જેમ તમે મને રામ કથા પૂછી અને મેં તમને રામ કથા કહી, હું તમને રામ ભક્તિ વિશે પૂછું અને આપ મને રામ ભક્તિ કહો. અગસ્ત્ય મહારાજે પૂછ્યું, માંગ્યું નહીં. શિવજી સમજી ગયા. અધિકારી જોઈ, લાયક જોઈ, પાત્રતા જોઈ શંકર ભગવાને અગસ્ત્ય મહારાજને ભક્તિનું દાન કર્યું છે. રામાયણનો એવો મત છે ભક્તિ 2 જણ જ આપી શકે છે, એમ રામાયણ માને છે. રામાયણનું દર્શન આમ કહે
એક તો શિવ ભક્તિ આપી શકે અને બીજો સંત કૃપા કરે તો ભક્તિ મળે. સ્વયં રામજીએ બંને વાત મૂકી છે રામાયણમાં. શંકર ભજન બિના નર ભક્તિ ન પાવઈ મોરી. શંકરજીના ભજન વગર ભક્તિ ન મળે, અથવા તો ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, મિલહી જો સંત હોહી અનુકૂલા. કોઈ સંત અનુકૂળ થાય તો ભક્તિ મળે. ભક્તિનું દાન કર્યું છે. આમ રામકથા શ્રવણ કરતા, ભક્તિની ગાથા ગાતા ભગવાન શિવજી થોડો સમય ભરદ્વાજજી અગસ્ત્યના આશ્રમમાં રોકાયેલા અને પછી એક દિવસ મોનિસા નબીદા માંગી ત્રિપુરારી, ચલેવું ભવન સંગ દક્ષ કુમારી. મહાત્માની પાસે વિદાય માંગી કે હવે અમે કૈલાસ જઈએ. અગસ્ત્યજીએ વિદાય આપી અને જયારે પાછા ફર્યા એટલે તુલસીદાસજી પાછા ભવાનીને બતાવ્યા કે ચલેવું ભવન સંગ દક્ષ. આવ્યા ત્યારે સાથે હતા, જતી વખતે સાથે હતા, ખાલી કથા સાંભળવામાં જ નામ નહીં લખ્યું, કારણ કે એમાં સાથે નહોતા રહ્યા. બેઠેલા સહી પણ સાંભળી નહોતી એટલે નામ ઉડાડી મૂક્યું. આવ્યા ત્યારે કેટલું સન્માન આપ્યું, શબ્દ પર ગૌર કરે આપ. સંગ સતી જગ જનની ભવાની. કથા સાંભળવા આવે છે તો તુલસીદાસજી કહે જગતની માં ભવાની સાથે હતા. પણ અગસ્ત્ય ઋષિનો સરળતાનો ગલત અર્થ કર્યો, પરમાત્માની મંગલમય કથાનો અપરાધ કર્યો અને અભિમાનમાં ડૂબીને સતીએ કથા ન સાંભળી એટલે જતી વખતે જગજનની ભવાનીનું સન્માન તુલસીએ હટાવી લીધું અને લખ્યું ચલેવું ભવન સંગ દક્ષ કુમારી. દક્ષની દીકરી છે. દક્ષ એટલે બુદ્ધિમતા, બુદ્ધિમાન બાપની બેટી છે એટલું જ દેખાયું. બાકી જે ભવાની જગજનનીનું જે સન્માન હતું એ આદર ઉઠી ગયો. પતિ પત્ની અને ભવાનીના મનમાં તો એટલો ઘમંડ, જાણે કથા નથી સાંભળી એનું ગૌરવ લે. બંને જણ ચાલ્યા જાય. હવે બન્યું એવું કે સમય ત્રેતાયુગનો હતો અને એ વખતે રામ જન્મ થઈ ચૂકેલો. કથા સાંભળેલી એ આગલા ત્રેતાયુગના રામ અવતારની, કારણ કે આપણે ત્યાં નિયમ છે કે દર ત્રેતાયુગમાં રામ અવતાર થાય. અને તેથી જે કથા ગવાય તે ગત ત્રેતાયુગમાં, વર્તમાન ત્રેતાયુગ હતો એનો રામ જન્મ થયેલો. ભગવાન રામ પિતાની આજ્ઞા પાળીને વનમાં દંડિકારણ્યમાં ફરતા હતા અને સીતાજીનું રાવણ અપહરણ કરીને જતો રહ્યો. રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં દંડિકારણ્યમાં ફરે છે. એ વખતે શિવ અને સતી બંને કૈલાસ જતા હતા. આ કાળ શંકર ભગવાન બ્રહ્મ છે, અંતર્યામી છે, એને વિચાર થયો કહો જેની કથા સાંભળવા માટે કુંભજના આશ્રમમાં ગયા એ ભગવાનની લીલા તો અત્યારે ચાલુ છે અને રસ્તામાં જ જો હરિના દર્શન થઈ જાય તો મારું કથા શ્રવણ સફળ થઈ જાય. હૃદય વિચારત જા